નમસ્તે, હું છું જય કેસવાલા. આજે આપણે વાત કરવી ભાજપની અંદર જે અંદર સડો પડ્યો છે, જે અંદર ડખો ચાલી રહ્યો છે, એ કેન્દ્રમાં જે રાષ્ટ્ર લેવલે જે સંગઠન છે એમાં પણ ચાલે છે અને જે ગુજરાત લેવલનું પ્રદેશ સંગઠન છે એમાં પણ ચાલે છે. પરંતુ આ ભાજપવાળા છે એ આ ડખાને છે ને બહાર નથી આવવા દેતા. જેમાં ગુમડું થયું હોય ને એ ગુમડાને ઢાંકી રાખે છે, કોઈને બતાવતા નથી ક્યાંય સડો પડ્યો છે. પરંતુ એ સડો છે એ કાયમી માટે ઢકાવવાનો નથી. આજે કેન્દ્રની અંદર જે રાષ્ટ્રીય ભાજપના પ્રમુખ નિમણૂક કરવાના છે, નિયુક્ત કરવાના છે, એ પણ ભાજપ કરી નથી શકતું. આટલો મોટો ડખો ચાલે છે. ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું, હજી પણ મોટા પાયે જે યોગી આદિત્યનાથ છે એમને રાજીનામાની વાત ચાલી રહી છે. એમને દિલ્હીના બોલાવા આવે છે, દિલ્હીથી ધમકી આપવામાં આવે છે અને એને પણ યુપીના મુખ્યમંત્રી તરીકેથી કાઢવાનો પ્રયત્ન ચાલુ છે. આવું સૂત્રના જણાવ્યા મુજબ જાણવા મળે છે. યુપીના જે યુટ્યુબરો છે એમની જે મીડિયા ચેનલો છે એની ઉપરથી આપને જાણવા મળે છે. એમાં મોટા મોટા પત્રકારો છે એ પણ આ બધું સૂત્રોના જાણ્યા મુજબ કહે છે કે યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રીને પણ આ લોકો રાજીનામું અપાવવાની તૈયારી કરે છે. પછી આરએસએસ સાથે પણ બગાડી નાખ્યું છે. જે એમની માતૃ સંસ્થા છે, તમે કલ્પના કરો, જે એમની માં કહેવાય, ભાજપની માતા કહેવાય, માતૃ સંસ્થા છે, એમની સાથે પણ એમને બગાડ્યું છે. અત્યારે મોહન ભાગવત જે આરએસએસના પ્રમુખ છે, સંયોજક છે, એમણે પણ અત્યારે ભાજપની ક્યાંય ને ક્યાંય વિરુદ્ધ બોલી રહ્યા છે. ત્યારે સમજવું કે ખરેખર કંઈક મોટા પાયે રંધાઈ રહ્યું છે. એની સુગંધ ધીમે ધીમે બહાર આવે છે, પરંતુ હજી શું રંધાઈ રહ્યું છે આપને ખબર નથી. પણ થોડા સમયમાં એ બહાર આવશે અને ભાજપમાં મોટા પાયે ભડાકો થશે, ભંગાણ થશે. એવી જ રીતે ગુજરાતની અંદર, ગુજરાત પ્રદેશની ભાજપની અંદર પણ મોટા પાયે ડખો ચાલે છે, જેમાં પણ પ્રદેશ પ્રમુખ જાહેર નથી કરી શકતા. આજે કેટલો સમય થઈ ગયો, તમે વિચાર કરો. આ સંગઠનની ટર્મ છે 3 વર્ષની હોય છે. એના બદલામાં CR પાટીલ 5 વર્ષથી આ સંગઠન ઉપર થાપો નાખીને બેઠા છે. 2 વર્ષ તો એમને નીકળી ગયા, દૂધમાં નીકળી ગયા 2 વર્ષ. અને અત્યારે પણ જ્યારે પ્રદેશ પ્રમુખ જાહેર કરવાના છે ત્યારે પણ એમની પાસે કોઈ તાકાત નથી કે પ્રદેશ પ્રમુખ જાહેર કરે, કારણ કે અંદરનો કઈ ડખો છે. હવે ડખો એ લોકો અંદરો અંદર શાંત નથી પાડી શકતા. જો પ્રદેશ પ્રમુખ જાહેર કરે એટલે સીધો ભડકો થાય, ભાજપમાં ભંગાણ થાય. એટલે હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે હવે ભાજપનું છે ને એ પાપ ભરાણું છે. ભ્રષ્ટાચાર છે ને એ કેટલા હદે પહોંચી ગયો છે કે અંદરો અંદર ભ્રષ્ટાચારના કારણે કંઈક તો ડખો છે. સંગઠન વાળામાં અને સત્તાવાળામાં બેયમાં સામસામો વિવાદ ચાલે છે. સંગઠનમાં જાતિવાદને કારણે વિવાદ ચાલી રહ્યો છે, ગ્રુપવાદની. ભાજપની અંદર 2-3 તો મોટા મોટા ગ્રુપ છે જે વિપક્ષ કરતા પણ સામસામે અંદરો અંદર જોરદાર રીતે લડે છે. કોંગ્રેસ સામે લડે છે, પણ જે અંદરો અંદર 3-4 જે ગ્રુપ બન્યા છે એ ગ્રુપ કોંગ્રેસ સાથે લડવા કરતા અંદરો અંદર બધા ધબધબાટી બોલાવે છે. અને આ જે ધડાબડી છે ને ટૂંક સમયમાં બહાર આવશે. જ્યારે પ્રદેશ પ્રમુખ જેવા જ જાહેર થાય ને એવા જ જે અંદરની જે લડાઈ છે ને એ લડાઈ બહાર આવવાની છે ને ભાજપમાં જબરજસ્ત ભંગાણ થવાનું છે. યાદ રાખજો. પછી રાષ્ટ્રીય લેવલે હોય કે પછી પ્રદેશ લેવલે હોય, આ તમામ જગ્યાએ ભાજપમાં ભંગાણ. કારણ કે ભાજપમાં અત્યારે આમ જોઉં તો એની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ. આમ પણ ગમે તેવા બુદ્ધિશાળી આપણે કોઈને ગણતા હોય, જાણે આપણે એમ કહીએ કે રાવણ હતો, ત્રિકાળ જ્ઞાની હતો, પણ જ્યારે એનો વિનાશ થવાનો હોય ને એ ત્રિકાળ જ્ઞાનીની પણ બુદ્ધિનો વિનાશ થઈ ગયો. એટલે આપણે એમ કહીએ ભાજપ બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી છે, એમાં ઘણા બધા બુદ્ધિશાળી નેતા. ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. જ્યારે જ એમનો વિનાશ થવાનો હોય, કદાચ ત્રિકાળ જ્ઞાની હોય ને તો પણ એની બુદ્ધિનો નાશ થઈ જાય છે. એટલે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ ભાજપનો અંદરનો જે ભ્રષ્ટાચાર છે ને એ ભ્રષ્ટાચારની કારણે અત્યારે જોરદાર રીતે અંદર ઝઘડા ચાલી રહ્યા છે. અને આ ઝઘડા જે ચાલે છે ને એના માટે એ એકાબીજા લડાઈ કરે છે,
એ લડાઈ છે ને એ પોતપોતાની સત્તાને જાળવવા માટે કરે છે, પણ અત્યારે હવે જનતા છે એ જનતાને ખબર પડી ગઈ, અને હજી નથી પડી એ બધી જ ખબર હવે થોડા સમયમાં જનતાને પડી જશે. અને હું જનતાને કહું કે તમે બધા જાગૃત રહેજો, કારણ કે આ ભાજપની અંદરની જે ઝઘડો છે ને એ જે જનતા સાથે ભ્રષ્ટાચાર કર્યો ને એનો ઝઘડો છે, જે ભાગ પાડવાનો ઝઘડો છે. એના કારણે થઈ અને આ જે જનતા લૂંટાણી છે, આ 30 વર્ષ સુધી જે લૂંટાણી છે એ જનતાને હવે જનતાનો પોતાનો આત્મા જગાડવાનો છે. ગોપાલભાઈ ઇટાલિયા કેમ તમારો આત્માને જગાડવાનો છે, અને હવે આ ભાજપમાં મોટા પાયે ભંગાણ પડવાનું છે. એટલા માટે થઈ ગુજરાતની જનતાને કહું, હવે જાગો, જગાડો અને ભાજપને હવે આવનારી ચૂંટણીમાં ભગાડવાની છે. વંદે માતરમ, ભારત માતા કી જય.